પહલગામ આતંકી હુમલાને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર। પીએમ મોદી સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા। જેદ્દાહથી પીએમ મોદી સીધા દિલ્હી પરત ફર્યા। ભારતથી પરત ફરતા જ પીએમ મોદીએ બેઠક કરી। એરપોર્ટ પર પીએમ મોદીએ બેઠક કરી। એનએસએ અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર આ બેઠકમાં હાજર રહ્યા। પહલગામમાં જે રીતે આતંકવાદી હુમલો થયો તેને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રીએ પોતાનો પ્રવાસ ટૂંકાવી દીધો। પ્રધાનમંત્રી ભારત પરત ફર્યા અને પરત ફરતા એરપોર્ટ પર જ તેમણે બેઠક કરી। અજીત ડોભાલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા તો સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં હાજર રહ્યા। ઘટનાને લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાથે જ તમામને સૂચના આપી દેવામાં આવી હતી। પ્રવાસીઓની સુરક્ષાને લઈને પણ સૂચના આપવામાં આવી હતી અને સ્થાનિકોની સુરક્ષાને લઈને પણ પૂરતા આદેશ આપી દેવામાં આવ્યા હતા।